સુરતના ઉધના વિસ્તારમાં કારખાનામાં ભીષણ આગ લાગી। પ્લાસ્ટિકના કારખાનામાં આગની આ ઘટના કે જ્યાં આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું, જેના કારણે 5 જેટલા કર્મચારીઓ દાઝી ગયા હતા। 5 ફાયર સ્ટેશનની 8થી વધુ ગાડીએ આગ પર કાબુ મેળવ્યો છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પણ અનુમાન છે। સુરતના ઉધના વિસ્તારના દ્રશ્યો કે જ્યાં કારખાનામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। પ્લાસ્ટિકનું આ કારખાનું કે જ્યાં આગ લાગવાની ઘટના ઘટી, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5 જેટલા કર્મચારીઓ દાઝી ગયા હતા અને ફાયર વિભાગની ગાડીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે પણ હાથ ધરવામાં આવ્યા હતા। જો કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે। ઘટના એવી રીતે બની સાહેબ, સવારના મોર્નિંગના ટાઈમમાં અમે મારો છોકરો અબ્દુલ કાદિર એ 5 વર્કરને લઈ અને કામ શરૂ કર્યું। લગભગ 5 મિનિટની અંદરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી। આગ લાગતા તરત જ જોઈએ આગ ફેલાયની પહેલા મારો છોકરો છે 5 વર્કરને લઈને બહાર આવી ગયો, પણ બહાર લાવતા પહેલા એના આગની જે ભાપ હોય એનાથી એની ચમડી દાઝી ગઈ હતી પાછળની, અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો છે। ઇન્જર્ડ કેસ એક પણ નથી, પણ આગની ભાપથી એની ચામડી દાઝી ગઈ છે। અને પબ્લિકમાંથી લગભગ કોઈ પર એવા સારા માણસે ફાયર બ્રિગેડમાં ફોન કરેલો અને ફાયર બ્રિગેડ લગભગ 10 થી 12 મિનિટમાં અંદર આવી અને જાનના જોખમે પોતે 15 થી 20 મિનિટમાં, બલકે મેક્સિમમ અડધા કલાકમાં પૂરી આગ ઉપર કાબુ લઈ લીધો હતો। આજે સવારે 8:15 વાગે 108 દ્વારા 5 દર્દીઓને લાવવામાં આવેલા। એવું જણાવવામાં આવેલું કે ઉધના રોડ નંબર 3 પર એક એકે પ્લાસ્ટિક કરીને કંપની છે, ત્યાં લાઇટર ક્રશ કરી રહેલા 5 માણસોને અચાનક કોઈ કારણથી આગ લાગતા દાઝી ગયેલા હતા અને તેમને સારવાર માટે લાવવામાં આવેલા હતા। તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર ચાલુ કર્યા બાદ સર્જરી વિભાગમાં રિફર કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે।